नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् हरि ॐ नमो सिद्धाणम् ॐ नमो वज्रायणम् नमो लोहे सप्पसाहूणम् एषो पञ्चणं करो सप्पपावपणासनो नं च सप्पेशिं परमं हवै मङ्गलम् चत्तारि मङ्गलं बोलो चत्तारि अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तो धम्मो मङ्गलम् चत्तारि लोकोत्तमा अरिहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहू लोकोत्तमा केवली पन्नत्तो धम्मो लोकोत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि निब्बाणमार्गे वरदानकप्पां पाणासियाशेष कुवायिदप्पं मायां जिणानं शरणं गुहाणं नमामि नित्यं ते जगत्पहाणं बारनौकार पद्मप्रभजीन तुज मुज आंतरु किम भाजे भगवन् कर्म विपाके कारण जोईने
કોઈ કહે મતિમંત પદ્મ પ્રભજીન તુજ મુજ આંતરુ. ગયા વખતે સુમતિનાથ ભગવાન સુધીના સ્તવનોની વાત આપણે કરેલી. આજે પદ્મપ્રભ સ્વામી ભગવાનનું સ્તવન. સુમતિનાથ પરમાત્માના સ્તવનમાં 3 પ્રકારના આત્માની વાત કરેલી: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પરમાત્મા એટલે વિતરાગ, ખાસ કરીને 13મા 14મા ગુણસ્થાનકે પરમાત્મા. આગળ વધીને 11, 12, 13 અને 14 એ 4 ગુણસ્થાનકે પરમાત્મા હોય. 11મા ગુણસ્થાનકવાળા ટેમ્પરરી પરમાત્મા, 12, 13, 14મા ગુણસ્થાનકવાળા પરમેનન્ટ પરમાત્મા, એટલે ત્યાં પરમાત્મા છે. અંતરાત્મા 7મા ગુણસ્થાનકની ભૂમિકાથી એની શરૂઆત થાય, એટલે 7 થી 10 સુધી અંતરાત્મ દશા હોય અને 1 થી 6 ગુણસ્થાનક સુધી બહિરાત્મ દશા હોય. આત્મા સિવાયના બીજા વિચાર, વાણી, વર્તન એ બધી બહિરાત્મ દશા છે. આત્મામાં ઊંડાણમાં ઉતરવું તે અંતરાત્મ દશા છે અને આત્માને વિતરાગ બનાવવો, મોહનીય કર્મથી રહિત કરવો તે પરમાત્મા અવસ્થા છે. તો અહીં પદ્મપ્રભ સ્વામી ભગવાનના સ્તવનમાં કહે છે કે પદ્મપ્રભજીના તુજ મુજ આંતરુ. તો આપણા બે વચ્ચે કયું અંતર છે? તો કે હે ભગવાન, તમે પરમાત્મા છો, હું બહિરાત્મા છું. બહિરાત્મામાંથી પરમાત્મા સુધી આપણે પહોંચવાનું છે. એટલે અહીં કહ્યું પદ્મપ્રભજીના તુજ મુજ આંતરુ કિમ ભાંજે ભગવંત. આ અંતર આપણા બંનેનું કેવી રીતે દૂર થાય? એક સમય એવો હતો કે આપણે સાથે ગિલ્લી દંડાની રમત રમતા હતા. એક સમય એવો હતો કે આપણે બધા હળીમળીને બધે જ સ્થાનોમાં રહ્યા છીએ અને આજે તમે મોક્ષે પહોંચી ગયા, તમે ભગવાન બની ગયા અને હું આ સંસારમાં રખડતો રહી ગયો. તો આવું અંતર જે પરમાત્મા દશા અને બહિરાત્મ દશા, આ બે વચ્ચેનું જે અંતર છે એ અંતર કેવી રીતે દૂર થાય? પછી કે કર્મ વિપાકે હો કારણ જોઈને કોઈ કહે મતિમંત. મતિમંત એટલે બુદ્ધિશાળી. કોઈ બુદ્ધિશાળી આત્મા એમ કહે છે કે કર્મ વિપાક એ કારણરૂપ છે. આપણે બહિરાત્મ દશામાં છીએ, એનું કારણ જો કોઈ હોય તો તે કર્મ વિપાક દશા છે. સામાન્ય રીતે વિપાકનો અર્થ ફળ થાય. કર્મ બંધાયેલું કર્મ ઉદયમાં આવે એ કર્મ વિપાક અવસ્થા કહેવાય. તો પરમાત્મા બનવું હોય તો શું કરવું જોઈએ? જો કર્મ વિપાક દશા જ્યારે પણ આવે તો તેવા સમયે સમતા ભાવમાં રહેવું જોઈએ. જો સમતા ભાવમાં રહીએ તો જ આપણા એ કર્મનો નિકાલ થાય. સમતા ભાવમાં ન હોઈએ તો કર્મનો નિકાલ ન થાય. ગયા વખતે આપણે બીજી પણ એક વાત કરેલી કે ભાઈ કર્મ બંધાય જ નહીં એની કાળજી સૌથી પહેલા નંબરમાં. બીજા નંબરમાં કર્મ બંધાઈ જ ગયું, કારણ કે બંધ આપણા હાથમાં છે, ઉદય આપણા હાથમાં નથી. બંધ સમયે આપણે કંઈ પણ વિચારીને પ્રવૃત્તિ કરી શકીએ, ઉદય તો ગમે ત્યારે આવે. એટલે બંધ આપણા હાથમાં હોવાના કારણે ત્યાં આપણે કંટ્રોલ કરી શકીએ. પણ આપણે બધા સંસારમાં બેઠેલા છીએ અને સંસારમાં બેઠેલા હોવાના કારણે સાહજિક રીતે સાંસારિક પ્રવૃત્તિઓ થાય છે. તો એ સાંસારિક પ્રવૃત્તિમાં આપણે જે રસ રેડીએ છીએ એનાથી કર્મ તીવ્રપણે બંધાય છે. અને એ બંધાયેલું કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આત્માને મુશ્કેલીમાં મુકાવવું પડે છે. એટલે પહેલા નંબરમાં કર્મ બંધાય નહીં એની કાળજી. બીજા નંબરમાં કર્મ બંધાઈ પણ જાય તો પણ અબાધા કાળ દરમિયાન, એટલે કર્મ બંધાયા પછી જ્યાં સુધી તે કર્મ ઉદયમાં ના આવે ત્યાં સુધીનો જે સમય એને આપણે અબાધા કાળ કહીએ છીએ. એ અબાધા કાળની અંદર આ કર્મની ઉથલ પાથલ કરી શકાય. ઉથલ પાથલ કરવી એટલે અશુભને શુભમાં પણ તમે ટ્રાન્સફર કરી શકો, અથવા તો પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત, પશ્ચાતાપ, તપશ્ચર્યા વગેરે દ્વારા એ કર્મને દૂર પણ કરી શકાય. એટલે સેકન્ડ નંબરનું ઓપ્શન એ જો બંધાઈ જ ગયું તો પછી પ્રતિક્રમણ વગેરે કરીને એ કર્મને દૂર કરી દો.
અને ત્રીજા નંબરમાં જો આપણે દૂર ન જ કરી શક્યા તો નક્કી એ બોમ્બ ફૂટવાનો છે. કર્મ કોઈ પણ સમયે ઉદયમાં ચોક્કસ આવવાનું છે, કારણ કે આપણે એમાં કોઈ ફેરફાર કર્યો નથી. અને ફેરફાર ન કર્યો હોવાના કારણે અબાધા કાળ પૂર્ણ થયા પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ એ બધા કારણો ઉપસ્થિત થયે કે કાળ, કર્મ, ભવિતવ્યતા, સ્વભાવ, પુરુષાર્થ આ બધાથી એ કર્મ કોઈ પણ સમયે ઉદયમાં ચોક્કસ આવવાનું છે. હવે જો કર્મ ઉદયમાં આવી જાય તો શું કરવાનું? તો કે તો ક્ષમતા રાખવાની. બસ આના સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. જો ક્ષમતા ન રાખી તો નવું કર્મ ચોક્કસ બંધાશે, અને નવું કર્મ બંધાયું તો પછી આપણું સંસાર પરિભ્રમણ આમને આમ ચાલુ ને ચાલુ જ રહેશે. આ 84 લાખ જીવા યોનિમાંથી આપણી મુક્તિ નહીં થઈ શકે. અને એક જ આ જ જન્મ એવો છે કે જેની અંદર આપણી પાસે સમજ છે કે ક્ષમતા રાખી શકાય. બીજા જન્મમાં સમજ જ નહીં હોય. નરક, તિર્યંત જેવી ગતિની અંદર ચાલ્યા જઈએ તો ત્યાં ગતાગમ જ પડવાની નથી, ત્યાં તો ક્ષમતા રહેવાની નથી. તો પછી ક્ષમતાનો ગુણ આ જન્મની અંદર આત્મસાત કરવો જોઈએ. અને એ જો ગુણ આત્મસાત થઈ જાય તો આ બે વચ્ચેનું અંતર દૂર થઈ જાય. બહિરાત્મ દશા અને પરમાત્મા દશા આ બે વચ્ચેનું જે અંતર છે એ અંતરને દૂર કરવા માટે ક્ષમતા રાખીને કર્મનો નિકાલ કરતા જઈએ તો એ રીતે દૂર થાય. એટલે બે કામ થશે. એક તો કર્મનો નિકાલ થશે અને બંધમાં સાવધાની રહેશે. અર્થાત કર્મ ચોક્કસ બંધાવાનું છે. સમયે સમયે આપણે સાત કર્મ બાંધીએ છીએ, પણ એમાં રસ નહીં રેડાય. અને રસ નહીં રેડાય એટલે પણ એ કર્મ આપણને સજા નહીં કરી શકે. માટે આપણે આ કાળજી રાખવાની છે. એટલે અહીં એમ કહેવું છે, ભાઈ તારા ને મારા વચ્ચેનું જે અંતર છે, પરમાત્માને આપણે કહીએ છીએ કે તમારા ને મારા વચ્ચેનું જે અંતર છે એ અંતરને દૂર કરવા માટે આ જ એક વિકલ્પ છે. કર્મ વિપાક જે પણ છે તેવા સમયે જીવ સમતાનો ભાવ રાખે. પછી એ શુભ કર્મનો વિપાક હોય તો પણ ક્ષમતા રાખવાની, અશુભ કર્મનો વિપાક હોય તો પણ ક્ષમતા રાખવાની. મોટા ભાગે આપણે અશુભના વિપાક સમયે ક્ષમતા રાખવાની વાત બધા કરતા હોય છે, પણ શુભનો વિપાક જ્યારે આવે તે સમયે પણ આનંદિત ના થઈ જવું, રાજી નહીં થઈ જવું. એ સુખ બીજાને વેચવું. જેટલું પણ બીજાને આપીએ એટલું પછીના જન્મોની અંદર આપણને વધારે સુખની પ્રાપ્તિ થાય. જો કે આપણે એ આશયથી કોઈ કરવાનું નથી. આપણો આશય તો એક શુદ્ધ છે, આપણું લક્ષ્ય શુદ્ધ છે. ભાઈ મારે મોક્ષે જવું છે, આ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આના સિવાયનું કોઈ જ લક્ષ્ય ન હોય. અને મોક્ષે જવા માટેનું જ્યારે આ લક્ષ્ય બંધાઈ જાય એટલે સ્વાભાવિક રીતે જ એ સમયે જે પુણ્ય ઉપાર્જન થાય તે શુદ્ધ પુણ્ય હોય. કારણ કે આપણે ત્યાં જે શુદ્ધ ધર્મ, એ શુદ્ધ ધર્મ મોક્ષના આશયથી થતો હોય તો જ શુદ્ધ ધર્મ કહેવાય. મોક્ષને છોડીને બીજો કોઈ પણ પ્રકારનો આશય હોય તો એ શુદ્ધ ધર્મ ન કહેવાય. એટલે કર્મની નિર્જરા શુદ્ધ ધર્મથી થશે. બીજી રીતે સમતા ભાવ એની અંદર જો આપણે આવી જશું તો જ બહિરાત્મા દશા અને પરમાત્મા દશા વચ્ચેનું જે અંતર છે એ અંતરને કાપી શકાશે. અને બીજી રીતે જોઈએ તો પરમાત્મા આપણા જેવા બનવાના નથી, આપણે જ પરમાત્મા જેવું બનવાનું છે. કારણ કે એમણે તો કર્મનો નિકાલ કરી દીધો છે, અને કર્મનો નિકાલ કર્યો હોવાના કારણે એ જ સિચ્યુએશનમાં રહેવાના છે. અને ઉપરથી અરિહંત તરીકે વિચરતા હોય ત્યારે તો એ વિચરતા તીર્થંકર તરીકે હોય, પણ બાકી રહેલા 4 અઘાતી કર્મો એનો પણ સંપૂર્ણ ક્ષય કરી દે એટલે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે. અને એક વખત સિદ્ધ થયા પછી કોઈ પણ આત્મા ફરીથી સંસારમાં આવતો નથી. એટલે આપણે હંમેશા આપણો પ્રયત્ન એ હોય કે આપણે ભગવાન જેવા બનીએ. અને આપણે ભગવાન જેવા બનવા માટે આ ક્ષમતા ગુણ એને સિદ્ધ કરવાનો છે. એ સિદ્ધિ થઈ તો જ એ દશામાં આવશે. પણ આ બધી વાત કરવા માટે બીજી ગાથામાં આ કર્મની વાત કરે છે. કારણ કે કર્મ વિપાકે શબ્દ મૂક્યો એટલા માટે અહીં કર્મની વાત બીજી ગાથામાં કરે છે.
પયઈઠી અણુભાગ પ્રદેશતી મૂલ ઉત્તર બહુભેદ ઘાતી અઘાતી હો બંધુદય ઉદીરણા સત્તા કર્મ વિચ્છેદ પદ્મ પ્રભજીન તુજ મુજાંતરું. સમયે સમયે આપણે બધા 7 કર્મ બાંધીએ છીએ, પણ જ્યારે કર્મ બંધાય છે ત્યારે 4 બાબત એકી સાથે નક્કી થાય છે. જે સમયે કર્મ બંધાય એ કર્મના દલિકો એ તો 7 કર્મના હોય, પણ તે જ વખતે એ કર્મની ટાઈમ લિમિટ નક્કી થાય. એક જ સમયની અંદર આ બધી જ પ્રક્રિયા બને. જે સમયે તમે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું તો તે જ સમયે જ્ઞાનાવરણીય કર્મ મારા આત્મા ઉપર કેટલા સમય સુધી રહેશે એ નક્કી થાય. ત્યાર પછી એ ફળ કેવા પ્રકારનું આપશે, તીવ્ર આપશે કે ફળ મંદ આપશે, એ પણ તે જ વખતે નક્કી થાય. અને કેટલો દલિકોનો જથ્થો એ પણ તે જ નક્કી થાય. એટલે એક સાથે 4 વસ્તુ નક્કી થાય. પ્રકૃતિ એટલે નેચર, કર્મનો નેચર નક્કી થાય. ત્યાર પછી કર્મની ટાઈમ લિમિટ નક્કી થાય. ત્યાર પછી કર્મનો પાવર નક્કી થાય. અને કર્મના ક્વોન્ટિટી કેટલી હશે આ બધું નક્કી થાય. જોકે એક જ સમય આપણે ત્યાર પછી શબ્દ બોલીએ છીએ, પણ ત્યાર પછી એ અર્થમાં લેવાનું કે પ્રકૃતિ બંધ, પછી સ્થિતિ બંધ, રસબંધ ને પ્રદેશ બંધ, પણ એક જ સમયમાં આ 4 વસ્તુ એક સમયમાં એક સાથે બને છે. એટલે એક જ પ્રકારનું કર્મ બાંધ્યું હોય 2 વ્યક્તિએ, પણ એક જ પ્રકારનું કર્મ બાંધવા છતાં કોઈક રસ ઓછો રેડે તો એને ઓછું નુકસાન થાય, કોઈ વધારે રસ રેડે તો એને વધારે નુકસાન થાય. જેમ પ્લેન ક્રેશ થયું તો મોટા ભાગના મરી ગયા, એક બચી ગયો. કેમ બચી ગયો? બસ એનો તીવ્ર રસ નહોતો માટે એ બચી ગયો. જ્યારે પણ દુષ્કૃત કોઈ પણ પ્રકારનું કર્યું હશે એ તીવ્ર રસથી કર્યું હશે, અને તીવ્ર રસથી કરેલા દુષ્કૃતવાળા જીવો પાછા એક જ પ્લેનમાં ભેગા થયા, અને એક જ પ્લેનનું એ ક્રેશ થયો. એમાં પહેલાં એ ઓછો રસ રેડ્યો હશે એટલે એ બચી ગયો, અને બાકીના બધા અંદર ઝડપાઈ ગયા. આવું કેમ બન્યું? સામુદાયિકી ક્રિયા. સમુદાયની અંદર જે પાપ કર્મ તીવ્રતાથી બાંધેલું હોય તો આ પ્રકારે ઉદયમાં આવે. એટલે વર્તમાન કાળની અંદર આ કર્મ કોઈ પણ કુદરતી આફત રૂપે પણ ઉદયમાં આવે છે. અર્થક્વેક, ફ્લડ, આ બધા રૂપે પણ ઉદયમાં આવે, અને એમાં ઘણા બધા માણસો એક સાથે જાય. કોરોના આવ્યો, ઘણા બધા માણસો ટપોટપ મરવા લાગ્યા. તો આ બધાનું કારણ આ તીવ્ર રસથી જ્યારે અશુભ કર્મ ઉપાર્જન કર્યું હોય તો જ આ બની શકે, એના વિના ન બની શકે. એટલે 4 પ્રકારનો જે બંધ છે એમાં મુખ્યતઃ રસબંધની છે. પ્રકૃતિ અને પ્રદેશ બંધ એની કોઈ બહુ એટલી વેલ્યુ નથી. પ્રકૃતિ એનો માત્ર નેચર છે, અને પ્રદેશ એટલે દલિકો છે. પણ એ દલિકો આપણને નુકસાન ક્યારે કરે? એમાં જો તીવ્ર રસ રેડી દીધો હોય તો નુકસાન કરે. એટલે ટાઈમ લિમિટ એ પણ જે થાય છે એ આપણા કષાયના કારણે થાય છે. પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ એ 2 બંધ યોગથી થાય છે, અને સ્થિતિ બંધ કષાયથી થાય છે, રસબંધ લેસ્યાથી થાય છે. કષાય તો ખરો, પણ કષાયની સાથે આપણી જે લેસ્યા થઈ હોય એનાથી આ રસબંધ થતો હોય છે. એટલે આપણે એ કાળજી રાખવાની છે. ભાઈ સમયે સમયે 7 કર્મ તો બંધાવાના જ છે. કારણ કે આગળની 4થી ગાથામાં વાત કરશે, કારણ જોગે બાંધે બંધને. કર્મ બંધના આ બધા કારણો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, આ બધા જ કર્મબંધના કારણો છે. પણ એ કર્મબંધના કારણોની અંદર જે પ્રકૃતિબંધ થાય છે એ પ્રકૃતિબંધ એટલો નુકસાન કરતા નથી, પણ એની ટાઈમ લિમિટ જે નક્કી થાય છે એ કષાયના કારણે થાય છે. અને વર્તમાનની અંદર આપણા બધાની ટાઈમ લિમિટ મિનિમમ કેટલી? સમયે સમયે બંધાતું કર્મ એની મિનિમમ ટાઈમ લિમિટ અંતઃ કોટા કોટી સાગરોપમ. દરેક સમયનું બંધાતું કર્મ
અને એ દરેક સમયનું બંધાતું કર્મ આપણા આત્માના એક એક પ્રદેશ ઉપર અંતઃકોટા કોટી સાગરોપમ સુધી રહે. માત્ર 8 રૂચક પ્રદેશ એને છોડી નાખવાના. કોઈને એમ થાય ભાઈ આવી રીતે સમયે સમયે કર્મ બાંધ્યા જ કરીએ તો ભાઈ જીવનો મોક્ષ કેવી રીતે થાય? તો મોક્ષ માટે પણ પછી જીવનો તીવ્ર પુરુષાર્થ જ્યારે થાય તે સમયે આ બધા સ્થિતિ રસ એ બધા જે નિકાચિત કર્મ હોય તે ભોગવવું પડે. બાકી બધા પ્રતિક્રમણ, પશ્ચાતાપ, તીવ્ર તપ વગેરે કરીને એ કર્મને દૂર પણ કરી શકાય છે. પણ જો એ કર્મનો અબાધાકાળ વ્યતીત થઈ ગયો તો પછી એ કર્મ ઉદયમાં કોઈ પણ સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ આ બધા કારણો ઉપસ્થિત થયે તે કર્મ ઉદયમાં આવશે. અને તે સમયે આપણે આગળ વાત કરી તેમ સમતા સિવાયનો બીજો કોઈ જ વિકલ્પ આપણી પાસે બચ્યો નથી. બોલો. હા, આપણે ત્યાં કોઈ પણ કર્મ આપણે ત્યાં નિયમે છે સાણાઈ અપુબંતે અયરંતો કોળી કોળીઓ ન હિગો શાશ્વાદનથી અપૂર્વકરણ નામનું ગુણસ્થાનક. એટલે બીજાથી 8મા ગુણસ્થાનક સુધીના દરેક જીવો દરેક સમયે જે કર્મ બાંધે એની મિનિમમ સ્થિતિ પણ અંતઃકોટા કોટી સાગરોપમની, મેક્સિમમ સ્થિતિ પણ અંતઃકોટા કોટી સાગરોપમની. અને મિથ્યાત્વ અવસ્થામાં આ તો આપણે આપણી જાતને દેશવીરતી તરીકે બોલીએ છીએ. એટલે ધારો કે આપણે દેશવીરતીધર હોઈએ તો પણ અંતઃકોટા કોટી સાગરોપમ. પણ જો મિથ્યાત્વ અવસ્થા હોય તો 70 કોડાકોડી સાગરોપમનો પણ બંધ થઈ શકે, 30 કોડાકોડીનો પણ થઈ શકે, 20 કોડાકોડીનો પણ થઈ શકે. અને આટલો અંતઃકોટા કોટીનો એ મિનિમમ કરે, એનાથી ઓછો ન કરે, અને ઉત્કૃષ્ટ આટલો પણ કરે. પણ એ જીવ એનાથી ઉપરના ગુણસ્થાન કે ગયો એટલે મિનિમમ પણ અંતઃકોટા કોટી સાગરોપમ અને મેક્સિમમ પણ અંતઃકોટા કોટી સાગરોપમ. હવે સાગરોપમ એ તમને ખ્યાલ છે 10 કરોડ ઇન્ટુ કરોડ એટલા પલ્યોપમ બરાબર 1 સાગરોપમ થાય. 10 કરોડા કરોડ પલ્યોપમ બરાબર 1 સાગરોપમ થાય. પલ્યોપમ પણ તમને ખબર છે, પલ્ય એટલે ખાડો, 1 યોજન ઊંડો લાંબો પહોળો ખાડો. એમાં યુગલિક મનુષ્યના વાળ ઠાંસીને ભરવાના. ઉપરથી ચક્રવર્તીનું સૈન્ય પસાર થઈ જાય તો એક પણ વાળ દબાય નહીં એટલો ઠાંસીને ભરવાનો. અને 100 વર્ષે એક વાળ કાઢવાનો. જ્યારે એ ખાડો ખાલી થાય ત્યારે 1 પલ્યોપમ થાય. આવા 10 કરોડ ઇન્ટુ કરોડ એટલા પલ્યોપમ થાય ત્યારે સાગરોપમ થાય. આવા કરોડ ઇન્ટુ કરોડ સાગરોપમ એટલે કરોડા કરોડ સાગરોપમ. અને અંતઃ એટલે અંદરનું 1 કરોડા કરોડ સાગરોપમ કરતાં થોડું ઓછું. જેમ અંતર મુહૂર્ત, મુહૂર્ત એટલે 48 મિનિટ, પણ અંતર મુહૂર્ત એટલે 48 મિનિટ કરતાં ઓછું. પણ કેટલું ઓછું? તો કે 1 સમય ઓછો હોય તોય અંતર્મુહૂર્ત કહેવાય, અને 10 સમય હોય તોય અંતર્મુહૂર્ત કહેવાય. કારણ કે જગન્ય અંતર્મુહૂર્ત 2 થી 9 સમયનું છે. એટલે તમે 10 સમય લો તો જગન્ય. ક્યાં સુધી જગન્ય? તો કે 48 મિનિટમાં 2 સમય ઓછા હોય ત્યાં સુધીનું જગન્ય. અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટમાં 1 સમય ઓછો, એ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. બસ એવી રીતે અહીં અંતઃકોટા કોટી સાગરોપમ એટલે આપણું જે કરોડા કરોડ સાગરોપમ એના કરતાં 1 પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ ઓછો હોય તો પણ એને અંતઃકોટા કોટી સાગરોપમ કહેવાય. અહીં અંતઃકોટા કોટી સાગરોપમ એટલે એક તરફ આપણે આગળ પહેલાં વાત કરેલી છે કે આપણે અબાધાકાળ એ રીતનો નક્કી થાય કે 1 કરોડા કરોડ સાગરોપમનો સ્થિતિબંધ હોય એની સામે અબાધાકાળ 100 વર્ષ ગણાય. એટલે આજકાલ આપણે જે પણ કર્મ બાંધીએ છીએ એ બધા કર્મો મિનિમમ 100 વર્ષ પછી ઉદયમાં આવે. હમણાં ઉદયમાં ના આવે. હવે એ 100 વર્ષનું પણ કેલ્ક્યુલેશન છે કે ભાઈ 100 વર્ષ કેવી રીતે થાય? તો ત્યાં નિયમ એ છે કે જગન્ય સ્થિતિબંધે જગન્ય અબાધા, આ એક નિયમ છે. હવે જગન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્તનો હોય, જગન્ય સ્થિતિબંધ બધાનો અંતર્મુહૂર્ત ન હોય, વેદનીય કર્મનો 12 મુહૂર્તનો પણ હોય, નામ ગોત્રનો 8 મુહૂર્તનો હોય, અને બાકીના 5 કર્મનો અંતર્મુહૂર્તનો જગન્ય સ્થિતિબંધ હોય. હવે આવો જગન્ય સ્થિતિબંધ પહેલાં તો બંધાય ક્યાં?
તો કે જ્યારે સપક શ્રેણી આત્મા માંડતો હોય ત્યારે બંધાય. એટલે આજકાલ તો કોઈ અહીંયા છે નહીં. એટલે એનો અબાધાકાર જગન્ય એટલે અંતરનું. હવે બીજો નિયમ શું? તો કે ભાઈ તમારે જગન્ય સ્થિતિબંધમાં એક પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ આટલી સ્થિતિ વધે ત્યારે અબાધાકાળમાં એક સમય વધે. બીજો પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ વધે ત્યારે અબાધાકાળમાં બીજો સમય વધે. ત્રીજો પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ વધે એટલે અબાધાકાળમાં ત્રીજો સમય વધે. એટલે આ તરફ પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ વધારતા 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 જ્યારે 1 કરોડ સાગરોપમ, 1 સાગરોપમ થાય, 1 કરોડ સાગરોપમ થાય, તે સમયે અબાધાકાળમાં એક સમય વધતા 100 વર્ષ થાય. એટલે એ રીતે આપણે આ કેલ્ક્યુલેશન કરવાનું કે આપણું જે કેલ્ક્યુલેશન છે કે આજના સમયે મિનિમમ સ્થિતિ આપણે અંતઃકોટી સાગરોપમની બાંધીએ છીએ. એટલે મિનિમમ અબાધા પણ કાળ કેટલો થઈ ગયો? તો કે 100 વર્ષમાં એક સમય ઓછો. આટલો અબાધા કાળ એટલે 100 વર્ષ. કારણ કે એક સમયે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આંખ ખાલી ખોલીએ એમાં અસંખ્ય સમય થઈ જાય. એટલે એનું કેલ્ક્યુલેશન ન કરીએ તો 100 વર્ષ ગણાય. એટલે વર્તમાનમાં જે પણ આપણે કર્મ બાંધીએ છીએ એ બાંધેલા કર્મ 100 વર્ષ પછી ઉદયમાં આવે છે. એ દરમિયાન એ કર્મમાં ફેરફાર કરી શકાય. જ્યાં સુધી એ કર્મ ઉદયમાં ના આવે ત્યાં સુધી તમે એ કર્મની ઉથલ પાથલ શબ્દ એટલા માટે વાપરું છું કે સારાનું ખરાબ પણ થાય ને ખરાબનું સારામાં પણ થાય. સ્થિતિ ઓછી હોય તો વધારી શકો ને વધારે સ્થિતિને ઘટાડી પણ શકો. તીવ્ર રસવાળો હોય તો ઓછા રસવાળો પણ કરી શકો ને ઓછા રસવાળો હોય તો એ રસને વધારી પણ શકો. એટલા માટે ઉથલ પાથલ આખો ફેરફાર જ થઈ જાય કર્મમાં. આવું પણ બને કારણ કે આપણે ત્યાં 8 કરણ બતાવ્યા છે. બંધનકરણ, સંક્રમણકરણ, ઉદ્વર્તના અને અપવર્તના, જેમાં સ્થિતિ અને રસ વધે ને ઘટે, ઉપશમના એટલે માત્ર દબાવી દેવું. એટલે આવા 8 ટાઈપના કરણ છે. કરણનો અર્થ અધ્યવસાય થાય. આવા 8 પ્રકારના જુદા જુદા અધ્યવસાયો છે અને અધ્યવસાયોથી આપણે આ કર્મની અંદર ફેરફાર કરી શકીએ છીએ. એટલે અહીં એમને એમ કહેવું છે ભાઈ પ્રત્યેક સમયે આપણે જે કર્મ બાંધીએ છીએ તે જ વખતે નક્કી થાય છે ભાઈ આ કર્મનો નેચર કેવો હશે, એની ટાઈમ લિમિટ કેટલી, એનો પાવર કેટલો અને એની ક્વોન્ટિટી કેટલી. પયથી અણુભાગ પ્રદેશથી મૂળ ઉત્તર બહુ ભેદ. મૂળ ભેદ 8 અને ઉત્તર ભેદ 158. કેવાના 158 પણ ઘણા બધા ગણાય. કારણ કે એ દૃષ્ટિએ દાખલા તરીકે આપણે એક કર્મ લઈએ કે ઉપભોગાંતરાય નામનું કર્મ. તો આ કર્મ કેવા એક ટાઈપનું, એક ઉપભોગાંતરાય નામનું કર્મ. પણ દરેકનું આ કર્મ જુદી જુદી ટાઈપનું હોય. ધારો કે કોઈને કપડાની બાબતમાં ઉપભોગાંતરાય કર્મ હોય, કોઈને ચશ્માની બાબતમાં ઉપભોગાંતરાય કર્મ હોય, કોઈના દાગીનાની બાબતમાં ઉપભોગાંતરાય કર્મ હોય, કોઈને ગાડીની બાબતમાં ઉપભોગાંતરાય કર્મ હોય. એટલે જેટલી પણ દુનિયામાં વસ્તુઓ છે એ બધી બાબતનું આ કર્મ થઈ શકે. એટલે કહેવા માટે એમ કે ભાઈ ચાલો શ્રુત જ્ઞાનાવરણીય કર્મ, મતિ જ્ઞાનાવરણીય કર્મ. પણ આપણા બધાનું શ્રુત જ્ઞાનાવરણીય, મતિ જ્ઞાનાવરણીય જુદું જુદું. કારણ કે આપણા બધાનો ક્ષયોપશમ એક સરખો નથી, બધાનો ઓછો વધતો છે. એટલે આમ પેટા ભેદની અપેક્ષાએ આપણે 158 આ બોલીએ છીએ. ભાઈ 8 કર્મના ઉત્તર ભેદ 158 થાય છે, પણ એકના કેટલાય ભેદો થાય. આપણને બધાને અત્યારે સાતાવેદનીયનો ઉદય છે એટલે આપણે અહીં બેઠા છીએ, પણ બધાનો સાતાવેદનીય જુદા જુદા પ્રકારનું છે, બધાનું અસાતાવેદનીય જુદા જુદા પ્રકારનું છે. એટલે બધાના બધા કર્મો નામથી ભલે એક હોય, પણ તમે જો આ દેશની અંદર કોઈને ડ્રાયફ્રૂટની એલર્જી થાય છે, કોઈને પીનટની એલર્જી થાય છે. તો આ બધી જુદી જુદી એલર્જી કેમ? તો જુદા જુદા પ્રકારનું એનું ભોગાંતરાય કર્મ છે. એટલે જુદા જુદા પ્રકારના ભોગાંતરાયના કારણે એને એલર્જી પણ જુદા જુદા પ્રકારની હોય. એટલે જેટલી પણ વિચિત્રતાઓ આ દુનિયામાં જોવા મળે એ બધી જ વિચિત્રતાઓ આ 158 પ્રકારના કર્મના કારણે જોવા મળે. બસ આ બધી જ વિચિત્રતાનું કારણ માત્ર ને માત્ર આ જુદા જુદા પ્રકારના કર્મ, અને એક કર્મ પણ આવી રીતે અસંખ્ય પ્રકારનું થાય. કારણ કે દરેકનું જુદી જુદી રીત એની હોય. તો આ રીતે એમ કેવું છે મૂળ ઉત્તર બહુ ભેદ. મૂળ કર્મ 8
અને ઉત્તર પ્રકૃતિ 158, જ્ઞાનાવરણીયની 5, દર્શનાવરણીયની 9, વેદનીયની 2, મોહનીયની 28, આયુષ્ય કર્મની 4, નામ કર્મની 103, ગોત્રની 2 અને અંતરાયની 5. આ રીતે મૂળ ઉત્તર બહુભેદ. પછી બંધુદય ઉદીરણા સત્તા કર્મ વિચ્છેદ. અને ત્યાર પછી કહે છે બંધ ઉદય ઘાતી અઘાતી. ઘાતી આ 8ને 2 વિભાગમાં વેચ્યા. ઘાતી કર્મ, જે કર્મ એવા પ્રકારનું હોય કે ડાયરેક્ટ આપણા આત્માના ગુણ ઉપર હુમલો કરે, એને ઘાતી કર્મ કહેવાય. અને જે કર્મ એવા પ્રકારનું હોય કે શરીર દ્વારા આત્માના ગુણ ઉપર હુમલો કરે, એને અઘાતી કર્મ કહેવાય. તો અઘાતી કર્મ પહેલાં શરીર ઉપર અસર કરે, વેદનીય કર્મ શરીર ઉપર અસર કરે, આયુષ્ય કર્મ શરીર ઉપર અસર કરે, નામ કર્મ શરીર ઉપર અસર કરે, ગોત્ર કર્મ શરીર ઉપર અસર કરે, પણ શરીર દ્વારા આત્મા ઉપર અસર કરે. ધારો કે કોઈ ઠીંગુજી છે તો કહેવાય શરીર ઉપર, પણ એને જોઈને તમારા ભાવ બગડ્યા એટલે અસર પછી આત્મા ઉપર થાય અને કર્મ બંધ પછી એ પ્રકારનો થાય. એટલે આ રીતે ઘાતી અને અઘાતી એ 2 વિભાગની અંદર એ કર્મ વેચાય. અને એ 2 વિભાગમાં વેચાયા પછી બંધુદય ઉદીરણા સત્તા કર્મ વિચ્છેદ, આ બધાનો વિચ્છેદ કરવાનો છે. બંધ એટલે નવા કર્મને ગ્રહણ કરવા, એને આપણે બંધ કહીએ છીએ. ઉદય સહજ રીતે જે કર્મનો સમય પાકે ને ઉદયમાં આવે, ભોગવવાનું આવે, એને ઉદય કહેવાય. ઉદીરણા જેનો સાહજિક રીતે ઉદય પાક્યો નથી પણ ખેંચીને ઉદયમાં લાવીને ભોગવીએ, એને ઉદીરણા કહેવાય. આપણા મહાત્માઓ ઉદીરણાથી કર્મને ખપાવે છે, લોચ કરાવે, વિહાર કરે. આ બધામાં અશુભની ઉદીરણા થાય છે. એમને કષ્ટ પડે છે, પણ કષ્ટ કષ્ટરૂપ લાગતું નથી. એ કષ્ટની અંદર પણ આનંદ છે. અને એ આનંદ એનો છે કે મારા કર્મનો નિકાલ થઈ રહ્યો છે. અને કર્મના નિકાલનો જે અંદરનો આનંદ છે, એ આનંદ એને આ ભૂમિકા ઉપર લઈ જાય છે. એટલે કર્મ નિર્જરા એ કરવામાં સહાયરૂપ બને છે. એટલે ઉદીરણા દ્વારા અશુભ કર્મ જે વર્ષો પછી ઉદયમાં આવવાનું છે, એને વહેલું ઉદયમાં લાવી અને આ રીતે તેઓ કર્મને ખપાવી દે છે. એનો એમને આનંદ છે. અને સંસારી જીવો એ પણ ઉદીરણા કરે છે, પણ મોટા ભાગે એ ઉદીરણા શાની કરે? પુણ્યકર્મની. અત્યારે જે પુણ્યકર્મ છે એ એને ઓછું લાગે છે, એટલે ઓલા દેવદેવીઓ પાસે જઈ અને એવા પ્રકારની યાચના કરે કે માને આ જન્મને પછીના જન્મની અંદર સુખની પ્રાપ્તિ થાય. તો એ ઉદીરણાથી પુણ્યને ખેંચી લાવે છે. એને ખબર નથી કે ભવાંતરની અંદર જ્યારે મારો પુણ્યનો ઉદય થવાનો હતો એ અત્યારે ભોગવી લીધું, પછી ભવાંતરમાં વધારે દુઃખી થવાનો અવસર આવશે, એ ખબર નથી. એટલે જે સાધુનું જીવન છે એમાં પુરુષાર્થની પ્રધાનતા છે અને ગૃહસ્થના જીવનમાં પુણ્યની પ્રધાનતા છે. ક્યાંક સાધુમાં પણ પુણ્ય હોય. એક વખત એવું બનેલું કે આપણે ત્યાં એક કનક સુંદર વિજયજી મહારાજ ઉપાધ્યાય મહારાજ હતા, કાળધર્મ પામી ગયા. પણ ઉપાધ્યાય મહારાજ પોતે ખૂબ આંતરિક રીતે મસ્તીને અનુભવે, કારણ કે સ્વાધ્યાય પ્રેમી, તપસ્વી પણ એવા, એટલે અંતરનો આનંદ ઘણો હોય. એક વખતે જયઘોષસુરી મહારાજ સાહેબને એમણે કહ્યું, સાહેબ, લોકો જે પણ વંદન કરવા આવે છે, મોટા ભાગે જે વક્તા હોય, જે પ્રવચનકાર હોય, એની પાસે આવી વંદન કરીને ચાલ્યા જાય છે. અમારા જેવા પાસે કોઈ આવતું જ નથી. એટલે આપે કંઈક ઉપાય કરવો જોઈએ કે બધા મહાત્મા પાસે લોકો જાય, ભલે છેવટે જઈને એના આસન ઉપર જઈને મથૈણ વંદામી પણ કહે, અને કંઈ ખપ હોય તો પૂછે. તો એ રીતે કરવું જોઈએ. તે સમયે જયઘોષસુરી મહારાજ સાહેબે સરસ જવાબ આપ્યો કે આપણો તો બધાનો ક્ષયોપશમ ભાવ છે. ક્ષયોપશમ ભાવમાં તરતમતા હોય, પણ બીજી તરફ તમે તીર્થંકર અને કેવલી ભગવાન, આ બંનેને તમે જુઓ તો બંનેનું જ્ઞાન એક સરખું, બંનેનું ચારિત્ર એક સરખું, કારણ કે યથાખ્યાત ચારિત્ર બંનેનું સરખું. જ્ઞાનમાં કેવલ જ્ઞાન બધું સરખું. અને આ બધું સરખું હોવા છતાંય જ્યારે તીર્થંકરને કેવળ જ્ઞાન થાય ત્યારે કરોડો દેવો આવીને એનો કેવળ જ્ઞાનનો મહોત્સવ કરે, અને સામાન્ય કેવલી થાય ત્યારે કોઈ આવે પણ ખરું ને ન પણ આવે.
તીર્થંકરને દેશના આપવાની હોય તો સંવત્સરની રચના થાય, કેવલીને દેશના આપવી હોય તો કમળ પણ રચાય કે ન રચાય એ કંઈ નક્કી નહીં. એટલે આ રીતે જ હોય. પુણ્ય જે છે એ જેનું જેવા પ્રકારનું પુણ્ય હોય એ પ્રમાણે જ લોકો આવે. અને જે પ્રવચનકાર હોય એનું પુણ્ય હંમેશા વધતું જ ચાલે, વધતું જ ચાલે. આજે મહાત્માઓ બીજા જે સાઈડ ઉપર બેઠેલા હોય, સાધના કરતા હોય, એ લોકોની નિર્જરા વધતી ચાલે. કારણ કે એ લોકો આંતરિક મસ્તીને અનુભવે છે, એટલે એ લોકોની કર્મની નિર્જરા વધે. પણ જે મહાપુરુષો આ પ્રવચનકારો છે, અને પ્રવચનકારમાં પણ જે પ્રવચનકાર હિત બુદ્ધિથી પ્રવચન આપી રહ્યા છે, અંગત પોતાનો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી, અને માત્ર શ્રોતાઓના કલ્યાણ માટે જ જે બોલી રહ્યા છે. આપણા તત્વાર્થ સૂત્રમાં પણ કારિકામાં કહ્યું કે વક્તાને એકાંતે લાભ થાય, શ્રોતાને થાય કે ન થાય. એટલે આ જે પ્રવચનકારો છે એ હિતબુદ્ધિથી બોલતા હોવાના કારણે કર્મની નિર્જરા તો કરે, પણ સાથે સાથે લોકો જે ધર્મ પામે એનાથી પુણ્ય પણ જબરજસ્ત બંધાય. અને રોજે રોજ પ્રવચન આપવાનું, અને રોજે રોજ પ્રવચન આપવાનું એટલે પુણ્ય પણ ઉત્કૃષ્ટ કોટીનું બંધાતું જ જાય, એનું પુણ્ય વધતું જ ચાલે. અને પુણ્ય વધે એટલે લોકો પણ ત્યાં વધારે ભેગા થાય, વધારે આવે, વધારે એમનું કયું માને, એ રીતે બધું બને. એટલે કહેવાનો આશય એ કે જયગોસ્વામી મહારાજે પણ એ મહાત્માનું સમાધાન આ રીતે કર્યું. ભાઈ, જેનું જેટલું પુણ્ય હોય એ પ્રમાણે જ થાય. એટલે ભલે આપણે તમે ગમે તેવી સાધના કરતા હો, પણ જ્યાં પુણ્ય હોય ત્યાં લોકો ખેંચાઈને આવે. બસ એવી જ રીતે અહીં પણ આપણે બંધુદય ઉદીરણા સત્તા કર્મ વિચ્છેદ, જે નવા કર્મને ગ્રહણ કરાય તેને બંધ કહેવાય. સહજ રીતે ઉદયમાં આવે, ભોગવવાનું આવે તે ઉદય કહેવાય. જબરજસ્તીથી ખેંચીને લાવીને જે ભોગવીએ તેને ઉદીરણા કહેવાય. અને બંધાયા પછી જે કર્મ આપણા ઉપરથી જ્યાં સુધી છૂટું ન પડે ત્યાં સુધી સત્તા કહેવાય. હવે વિચાર કરો કે આ સત્તા 11મા ગુણસ્થાનક સુધી બધી પ્રકૃતિની સત્તા હોય. 11મા ગુણસ્થાનક સુધી આપણે જે 158 કર્મ પ્રકૃતિ કહીએ એમાંથી એક તીર્થંકર નામ કર્મ અને આહારક સપ્તક એનું ન હોય, કારણ કે એ બધા બાંધે નહીં. તીર્થંકર નામ કર્મ બહુ ઓછા જીવો બાંધે, અને આહારક સપ્તક પણ જે 14 પૂર્વધર મહાપુરુષો હોય તે બાંધે. એટલે કદાચ આપણે એ સ્થિતિએ ન પહોંચે જ ન હોય. એના સિવાયની બધી જ કર્મ પ્રકૃતિઓ આપણા સ્ટોકમાં હોય. કારણ કે આપણે અત્યાર સુધી 84 લાખ જીવા યોનિમાં બધે રખડપટ્ટી કરીને આવ્યા છીએ. એટલે બધાના કુસંસ્કારો આપણામાં પડેલા છે. નિમિત્ત મળતા એ કુસંસ્કાર જાગૃત થાય છે. એટલે આ બધું જ આપણે સત્તામાં પડેલું છે. અને સત્તામાં પડેલું પણ જ્યારે ઉદયમાં આવે ત્યારે ક્ષમતા રાખીને એનો નિકાલ કરવાનો છે. પણ એ ક્ષમતા માત્ર આ જ જન્મમાં કદાચ રહી શકે. કદાચ એટલા માટે કે આપણા બધાનો સ્વભાવ એવો છે કે ભાઈ જેવા સાથે તેવા. જો આવી રીતે કરવા જઈએ તો ક્ષમતા ક્યાંય રહે જ નહીં. તો પછી આપણે તો એક તરફી સહન જ કરવાનું છે, એક તરફી સહન કરવાનું છે. અને એ સહન કરવામાં પણ આપણા કર્મનો નિકાલ છે. કારણ કે આપણે સમજીને સહન કરીએ છીએ, ક્ષમતાથી સહન કરીએ છીએ. અને સહન કરવાનું એટલા માટે આવ્યું છે કે પૂર્વ જન્મમાં આપણે કર્મ બાંધ્યું છે, એ કર્મ ઉદયમાં આવ્યું છે, તો એને ક્ષમતાથી સહન કરવાનું છે. એટલે કોઈ વ્યક્તિ ક્યારે પણ દોષિત હોતી નથી. આપણી કોઈ પણ બાબતમાં આપણને કોઈ પણ પ્રકારની તકલીફ પડે અને એ તકલીફમાં કોઈ નિમિત્ત પણ બન્યું હોય તો પણ એ બિલકુલ દોષિત નથી, એ નિર્દોષ જ છે. આપણા કર્મે એને નિમિત્ત આપ્યું છે અને આપણે નિમિત્તને દોષ આપીએ છીએ. હંમેશા આપણે સિંહ જેવા બનવાનું છે. સિંહ શું કરે? જ્યાંથી પથ્થર આવે ત્યાં કોણે પથ્થર માર્યો એ તરફ દોડે, અને જ્યારે કૂતરો શું કરે? પથ્થરને જ બચકું કરે. એટલે આપણે શ્વાન જેવા નથી બનવાનું. જે નિમિત્ત આવ્યું એને દોષ નથી આપવાનો. ક્યાંથી આવ્યું એનું મૂળ શોધવાનું છે. તો એ આવ્યું આપણું પોતાનું જ છે, અને આપણા પોતાનું કરેલું કર્મ તે વર્તમાનમાં ઉદયમાં આવ્યું છે. એટલે કોઈને પણ દોષ આપીએ એટલે નવું કર્મ પાછું બંધાય. એટલે એ પરંપરા અનાદિકાળથી આપણા બધાની ચાલુ છે.
અને આ પરંપરા ચાલુ હોવાના કારણે 8 દિવસ સુધી મેરુ પર્વત જેટલા ઓઘાડ એટલી બધી વખત ચારિત્ર ગ્રહણ કર્યું તો પણ આત્મકલ્યાણ થયું નથી. એટલે હવે આત્મકલ્યાણ માટેનો આ એક જ માર્ગ આપણી પાસે બચ્યો છે. એટલે આ જન્મમાં ધારો કે સમ્યક દર્શન પણ આવી ગયું, પણ સમ્યક દર્શન આવ્યું પણ ક્ષમતા નહીં હોય તોય કર્મ નથી ખપવાનું. એટલે સમ્યક દર્શન જેમ બીજ તરીકે આપણે ગણીએ એમ આ ક્ષમતા એ કર્મનો નિકાલ કરવા માટે સૌથી વધારે જરૂરી છે. એટલે આ રીતે આપણે મનને સતત સમજાવવાનું છે. મનને જો આ રીતે નહીં સમજાવીએ તો પછી આપણો આ સંસારની પરંપરા ચાલ્યા જ કરશે. એક તો આ જન્મ મળે છે જ બહુ મુશ્કેલીથી. આપણે એમ કહીએ માનવ જન્મ એટલે 10 દ્રષ્ટાંતે દુર્લભ. હવે કેવા દૃષ્ટાંતો છે? દાખલા તરીકે એક દૃષ્ટાંત એવું છે કે એક ઉપર રાજા પ્રસન્ન થયો અને કહ્યું માગ, તું માગે તે આપું. તો ઓલાએ માગ્યું. શું માગ્યું? ભાઈ મને આખા ભરત ક્ષેત્રમાં જેટલા પણ ઘરો છે આ બધા જ ઘરોમાં વારા ફરતી મને જમવાનું મળે અને એક દિવસ ત્યાં જમવા જવાનું. હવે આ શું કરે? પહેલો જ શરૂઆત ચક્રવર્તીથી થઈ. હવે ચક્રવર્તીના ઘરે ભોજન કર્યું એ તો પચાવવાની એ તાકાત ન હોય, પણ એ ભોજન કર્યા પછી બીજા દિવસે કોઈના ઘરે ગયા, આ કાલ જેવું ભોજન નહીં. પછી ગયા, આ પહેલા દિવસ જેવું ભોજન નહીં. હવે આ વર્ષો સુધી ગાયા કરે કે પહેલા દિવસ જેવું ભોજન નહીં, પણ હવે પહેલા દિવસનું ભોજન હવે ક્યારે મળે? કારણ કે આ ભરત ક્ષેત્રમાં તો 6 ખંડ છે અને 6 ખંડમાં એ જમવા જાય ત્યાં તો એનું આયુષ્ય પૂરું થઈ જાય. એટલે બીજી વખત ચક્રવર્તીમાં જવાનો નંબર ના લાગે. બસ એવી રીતે આ મનુષ્ય જન્મ એક વખત હાથમાંથી નીકળી ગયો પછી બીજી વખત એ કંઈ એવી રીતે હાથ નથી લાગી જવાનો કે આપણે ત્યાંથી આગળ વધીએ. એટલે હવે જાગી જવાનો સમય છે. જે પણ સમય આપણી પાસે બચ્યો છે એ બચેલા સમયમાં આ ક્ષમતાને આત્મસાત કરવાની છે. કર્મ વિપાકે કારણ જોઈને આ બહુ મહત્વનું છે. ક્ષમતા નહીં હોય તો આપણે હજુ રખડ્યા જ કરશું. એટલે ક્ષમતા, બસ આ આપણો જીવન મંત્ર બની જવો જોઈએ. આ જીવન મંત્ર બની જાય તો જ આપણું કામ થાય એવું છે. એટલે કે સત્તા કર્મ વિચ્છેદ, આ સત્તામાંથી કર્મનો નિકાલ કરવો હશે તો ગમે તેવું મરણાંત કષ્ટ પણ આવે તેવા સમયે પણ ક્ષમતા રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. અને મરણાંત કષ્ટ આવ્યું ને સામનો કરવા ગયા, નવું કર્મ બંધાશે. બધાને યાદ કરવાના. ગજસુકુમાલ મુનિ, ખંદક મુનિ, ખંદક સુરીના શિષ્યો બધાએ કેવી ક્ષમતા રાખી અને કેવું મરણાંત ઉપસર્ગ હતો. પણ જે બળે છે તે હું નથી, હું તે બળું નહીં, કે આ પ્રકારની જે ક્ષમતા બસ એને આત્મસાત કરવાની છે. એ આત્મસાત થઈ જાય તો પછી કર્મનો નિકાલ જલ્દી થવા લાગે. એટલે આને એ રીતે આત્મસાત કરવાની. ત્યાર પછી ત્રીજી ગાથા, કનકો પલવત પયડી પુરુષતાણી જોડી અનાદિ સ્વભાવ અન્ય સંયોગી જીહા લગે આત્મા સંસારી કહેવાય પદ્મ પ્રભજીન તુજ મુજાંતરું. કનકો પલવત. કનક એટલે સોનું અને ઉપલ એટલે માટી. સોનું અને માટી, જ્યારે પણ ખાણમાંથી તમે સોનું કાઢો તે ટાઈમે સોનું તો બહુ જ ઓછું હોય, એના ઉપર માટીના થર જ જામેલા હોય. બસ આ સોનું એટલે આપણો આત્મા, માટી એટલે આપણા આત્મા ઉપર જે કર્મના થર જામેલા છે તે. આપણા આત્માના પ્રદેશે એક 8 રૂચક પ્રદેશને છોડીને અનંત કર્મ વર્ગણાઓ ચોંટેલી છે. એટલે કનકો પલવત પયડી પુરુષતણી. પયડી અને પુરુષ એટલે આત્મા અને પયડી એટલે આત્માને જે આ લાગેલું કર્મ. આ બંને જે આત્મા અને કર્મ એ બંનેનો સંબંધ કેવો છે? તો કે સોના અને માટી જેવો આ બંનેનો સંબંધ છે. જ્યારે ખાણમાંથી સોનું નીકળે ત્યારે માટીના થર જામેલા હોય, પણ એક વખતે રાસાયણિક પ્રક્રિયા કરી અને માટીને તમે જુદી પાડી દો
પછી કદાપી સોનાને માટીનો સંયોગ ન થાય. પછી સોનું સોનું જ રહે અને માટી અલગ પડી જાય. એમ આપણો આત્મા પણ આશ્રવ સંબર વગેરે દ્વારા કરીને, ખાસ કરીને સંબર નિર્જરા, આશ્રવ સંબરની વાત ચોથી ગાથામાં આવશે, પણ એ સંબર અને નિર્જરા કરવા દ્વારા કરીને જે પણ આપણા આત્મા ઉપર કર્મ વળગેલા છે એ વળગેલા કર્મોને જો આપણે દૂર કરી દઈએ તો આપણો મોક્ષ થાય. નહીંતર એટલે એ આત્મા સોના જેવો કહેવાય. પછી સોના જેવો આત્મા એટલે સિદ્ધાત્મા, શુદ્ધાત્મા, એને ક્યારે પણ કર્મની માટી પછી ન લાગે. પણ એક વખતે આ કર્મની માટીને દૂર કરવા માટે જ જબ્બર પુરુષાર્થ કરવો પડે છે. અને આ જબ્બર પુરુષાર્થ કરવાનું કારણ એ છે કે આપણે બધા અનાદિથી રખડીએ છીએ અને દરેક ગતિમાં જ્યાં જ્યાં ગયા ત્યાંથી કર્મનો જથ્થો લઈને આવેલા છીએ. એટલે આપણા બધાના આત્મા ઉપર અસંખ્ય કાળના કર્મો છે. અસંખ્ય કાળના એટલા માટે કે કોઈ કર્મની સ્થિતિ 70 કોડાપુડી સાગરોપમથી વધારે નથી. એટલે વહેલામાં વહેલું આપણા આત્મા ઉપર જે સ્થિતિ છે એ વધારેમાં વધારે 70 કોડાપુડી સાગરોપમથી છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આત્મા ઉપર વળગેલા કર્મ અસંખ્ય કાળથી અને પ્રવાહથી અનાદિકાળથી. કારણ કે એક કર્મ ભોગવાય ત્યાં બીજું બંધાય, બીજું બંધાય ત્યાં ભોગવાય ત્યાં ત્રીજું બંધાય. આ રીતે પરંપરા આપણી ચાલુ ને ચાલુ રહે છે. અને એની અંદર જે કર્મ ખપાવવાનો જે સમય છે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રમાણમાં બહુ ઓછો મળે છે. કારણ કે તમે જુઓ કે 4 ગતિમાંથી એક મનુષ્ય ગતિમાં થઈ શકે અને મનુષ્ય ગતિ જ ઓછો ટાઈમ મળે. બાકીનો તમે દેવ નરકમાં જાઓ, આયુષ્ય એટલા બધા મોટા હોય. તિર્યંચ ગતિમાં જાય તો અનંત કાળ સુધી એમાંથી પત્તો ન લાગે. નિગોદમાં કે એમાં પાછો પટકાઈ જાય તો એટલા બધા ટાઈમ સુધી રહેવું પડે. એટલે આપણો આ જે કાળ છે, સમય છે, તે ઓછો છે એક બાજુ. અને બીજી બાજુ આપણા જે કુસંસ્કારો છે આ બધા તિર્યંચ ગતિના એ બહુ લાંબા ગાળાના છે. એટલે હવે અહીંયા પ્રચંડ પુરુષાર્થ જીવ કરે તો જ કામ થાય, એના વગર કામ ના થાય. એટલે આજકાલ આપણે જોઈએ છીએ ઘણા બધા એવા બાળકો જન્મે છે કે જે પૂર્વ ભવથી સાધના કરીને આવેલા હોય. આવા જીવોને એ રીતે 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનું મન થાય. દીક્ષા લઈને પણ શુદ્ધ રીતે પાડી અને એ કર્મને ખપાવે છે. કેમ? કારણ કે પૂર્વ જન્મના એક સંસ્કારો છે અને સાથે સાથે એના માતા પિતા પણ એવા પ્રકારના મળ્યા કે એને એ બાબતની અંદર આગળ વધારે છે. એટલે હંમેશા જે બાલ્યાવસ્થા છે એ બાલ્યાવસ્થાની અંદર આપણે એને વધારે પ્રોત્સાહન આપીને આગળ વધારવો જોઈએ. કારણ કે બાળક એક એવી કુમળું બાળક છે. એટલે કુમળા બાળકને જ્યારે ધારો કે એક સૂત્ર પણ બોલે, પણ એ સૂત્ર બોલીને સંઘના બધા લોકો અનુમોદના કરે, એને ફરીથી બીજું સૂત્ર કરવાનું મન થાય, ત્રીજું સૂત્ર કરવાનું મન થાય, ચોથું સૂત્ર કરવાનું મન થાય. ધીમે ધીમે કરીને આગળ વધે. એક વખતે એક ગામની અંદર ભુવનબાનુસુરી મહારાજ ચાતુર્માસ હતા. ચાતુર્માસ કે શેષકાળ મને એકદમ બરાબર ખબર નથી, પણ દૈવશિક પ્રતિક્રમણ અને એમાં એક બાળક લઘુ શાંતિ સરસ બોલ્યો. એટલે તે વખતે ભુવનબાનુસુરી મહારાજ સાહેબે અનુમોદના એ રીતે કરી કે બીજા દિવસે પોતે આ બાળક લઘુ શાંતિ સરસ બોલ્યો માટે એની અનુમોદના કરવા માટે એમને એકાસનું કર્યું કે એક બાળકને પણ આ રીતેના ગુણને આગળ વધારવા માટે, એ ગુણને અનુબંધ સહિત થાય. કારણ કે બાળકને પણ પ્રોત્સાહન મળે એટલે એ રીતે વધારે આગળ થાય. ને આપણા બધાની સિચ્યુએશન કેવી છે કે કોઈ પ્રશંસા કરે ને આપણને ગમે અને પછી આપણે એ બાબતમાં થોડુંક વધારે સુકૃત કરીએ. બસ એમ બાળક પણ એવું જ છે કે ભાઈ 2-4 જણ જઈને એને કે ભાઈ તું સરસ બોલ્યો તો એમ કે એટલે એને એમ થાય કે નહીં, હજુ મારે વધારે સારું કરવું જોઈએ, હજુ હું વધારે આગળ સૂત્ર બોલું. એટલે આ રીતે અનુમોદના એ બહુ મોટું કામ કરી જાય છે. એટલે આપણા બધામાં જે અનાદિના કુસંસ્કારો છે એને તોડવા માટેનો આ જન્મ, પણ આ જન્મનો પણ સમય આપણા નસીબે બહુ ઓછો મળ્યો. કારણ કે ઓછો એટલા માટે કે 5મા આરામ આવ્યા, આયુષ્ય જ ઓછું, અને ઓછા આયુષ્યમાં પણ સમજ મળવાની આ મોડી શરૂ થઈ કે જે સમય હતો કે જેની અંદર આપણે વધારે તીવ્રતાથી પુરુષાર્થ કરી શકીએ. યુવાવસ્થા એવી હોય કે એમાં જીવ વધારે વીર્ય પોરવી શકે.
એ પણ સમય ગયો. એટલે સ્વાભાવિક રીતે જ હવે જાગ્યા છીએ, પણ જાગવા છતાંય હજુ અનાદિના સંસ્કારો હોવાના કારણે આપણે જોઈએ તેવી ક્ષમતા હજુ એ વિકસાવી નથી. એટલે હવે એ મચી પડવાનું છે એની પાછળ કે ભાઈ હવે મારી પાસે સમય બહુ ઓછો બચ્યો છે, ખબર નથી ક્યારે કોનું શું થઈ જશે. એ પ્લેન ઉડ્યું ને 5 જ મિનિટમાં બધું હતું નહોતું થઈ ગયું. તો એ રીતે ક્યારે કોનું શું થશે આપણે જાણતા નથી. એક આવો સંકલ્પ પણ કરેલો હશે કે કોઈ પણ સંજોગોમાં મારે આ જન્મમાં આ ગુણને સિદ્ધ કરવો છે, તો પણ કદાચ મૃત્યુ પણ થઈ ગયું તો એ આપણો જે સંકલ્પ હશે એ સંકલ્પને અનુરૂપ કર્મ સત્તા એ રીતે આપણને આગળ વધારશે. એટલે આવો સંકલ્પ મનથી હોવો જોઈએ. અને મનથી સંકલ્પ કર્યા પછી જ્યારે પણ કદાચ કસાય આવી પણ જાય તો તરત જ યાદ આવી જાય, ત્યારે મારો તો આ સંકલ્પ છે, અનાદિના સંસ્કારોના કારણે આવી ગયું, કંઈ વાંધો નહીં. પણ એવું રાખવાનું કે જ્યારે જ્યારે થઈ જાય ત્યારે ત્યારે 12 નવકાર ગણી લઈશ. એટલે એમ કરીને પણ મનને આ રીતે રાખવા માટેનો પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો, તો આગળ વધાશે. એટલે જેટલો પણ સમય બચ્યો છે એ સમયની અંદર આપણે આ રીતે કરવાનું છે. કનકો પલવત પયડી પુરુષતણી જોડી અનાદિ સ્વભાવ. આ અનાદિથી પ્રકૃતિ અને આત્મા, કર્મ અને આત્મા એનો સંબંધ છે. એ રીતે એમને કહ્યું જોડી અન્ય સંયોગીઓ જ્યાં લગે આત્મા સંસારી કહેવાય. જ્યાં સુધી આત્માની જોડે આ પ્રકૃતિનો વળગાડ છે, કર્મનો વળગાડ છે, ત્યાં સુધી આત્મા સંસારી કહેવાય. બોલો, સિમંદર સ્વામી ભગવાન પણ સંસારી કહેવાય, કારણ કે એ પણ હજુ મોક્ષે નથી ગયા. એટલે છેક સિદ્ધ ન બનાય ત્યાં સુધી બધા જ સંસારી. જીવનો એક જ પ્રકાર કેવો હોય તો ચૈતન્ય, એમાં બધા જ જીવો આવી જાય. સિદ્ધના જીવો પણ આવે ને સંસારી જીવો પણ આવે. પણ જ્યાં 2, 3, 4 ભેદ પડે ત્યાં બધે સિદ્ધ ના આવે, ત્યાં જુદા પડી જાય. જેમ 2માં સિદ્ધ અને સંસારી એવા ભેદ પડી જાય. 3 હોય તો 3 વેદ, માત્ર સંસારી જીવો આવ્યા. 4 હોય તો 4 ગતિ, માત્ર સંસારી જીવો આવ્યા. 5 હોય તો 5 ઇન્દ્રિય, માત્ર સંસારી જીવો આવ્યા. 6 હોય તો 6 કાય, માત્ર સંસારી જીવો આવ્યા. એટલે કહેવાનો આશય એ છે કે આપણે લક્ષ્ય બાંધવું પડશે કે મારે શીઘ્ર આ રીતે મોક્ષે જવું છે, અને શીઘ્ર મોક્ષે જવા માટે મારા આત્મા ઉપર જે પણ કર્મો છે એને મારે નિકાલ કરવો છે. અને નિકાલ તો જ થાય ક્ષમતા. એ રીતે ત્રીજી ગાથામાં વાત કરી, કારણ જોગે હો બાંધે બંધને કારણ મુગતિ મુકાય આશ્રવ સંવર નામાનુક્રમે હેય ઉપાદેય સુણાય પદ્મ પ્રભજીન તુજ મુજાંતરુ. કારણ જોગે એટલે કારણ યોગ. આમ યોગ એ સૌથી છેલ્લું કર્મબંધનું કારણ છે. આપણે કર્મગ્રંથના હિસાબે કર્મબંધના 4 કારણ કહેવાય: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તત્વાર્થ સૂત્રના હિસાબે મિથ્યા, દર્શના, વિરતિ, પ્રમાદ, કષાય, યોગાબંધ હેતભાવ. ત્યાં 5 કહેવાય: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. મોટા ભાગના જીવો 5 કારણથી કર્મને બાંધે છે. કારણ કે જેને સમ્યક દર્શન નથી થયું એ બધા જ આત્માઓ આ 5 કારણોથી કર્મ બાંધે છે. જેને સમ્યક દર્શન થઈ ગયું છે એ પણ અવિરતિ સમ્યક દ્રષ્ટિ હોય, જેમ અનુત્તર વિમાનવાસી દેવ, તો અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે. 4 કારણથી કર્મ બાંધે. મિથ્યાત્વ નામનું કારણ ન હોય. અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. જે અપ્રમત્ત મુનિ છે એને પ્રમાદ પણ ન હોય, એટલે કષાય અને યોગથી બાંધે. જે વિતરાગ બની જાય એને કષાય પણ ન હોય, યોગથી બાંધે. એટલે આ બધા કર્મબંધના કારણો છે. જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી જે બંધાય એમાં ચિકાશ હોય, એટલે એ બંધને આપણે સાંપ્રદાયિક બંધ કહેવાય. કસાયની સાથે આપણા બધાનો બંધ આવા પ્રકારનો કહેવાય, કારણ કે આપણે બધા કસાયવાળા છીએ. 10 ગુણસ્થાનક સુધી સાંપ્રદાયિક બંધ હોય, કારણ કે 10મા ગુણસ્થાનક સુધી કસાય છે.
એટલે 10મા ગુણસ્થાનક સુધીનો આપણો જે બંધ તે સાંપ્રદાયિક, પણ વિતરાગ બની જાય પછીનો જે બંધ છે તે સાંપ્રદાયિક નથી. એટલે એ બંધ તરત જ બાંધીને આત્મા ઉપરથી છૂટું પડી જાય. પહેલા સમયે બાંધે, બીજા સમયે ઉદયમાં આવે, ત્રીજા સમયની નિર્જરા થઈ જાય, એ ન રહે. પણ આપણે આ બધા કારણોથી કર્મબંધ કરીએ છીએ. એટલે કારણ જોગે હો બાંધે બંધને, એટલે આપણે આ બધા કારણોથી કર્મ બાંધીએ છીએ. અને કારણ મુગતિ મુકાય, આ કારણની મુક્તિ થઈ જાય, આ બધા કારણો એ રવાના થઈ જાય તો જ આપણી મુક્તિ થાય. ત્યાં સુધી આપણી મુક્તિ ના થાય. સિમંદર સ્વામી ભગવાનની પણ મુક્તિ કેમ નથી થતી? તો કે યોગ નામનું કારણ હજુ ઊભું છે, એનાથી એમને કર્મ આવે છે. એમનામાં મિથ્યાત્વ નથી, અવિરતિ નથી, પ્રમાદ નથી, કશાય નથી, પણ યોગ તો છે. મનથી અનુત્તર વિમાનવાસી દેવોને પ્રશ્નનો જવાબ આપે છે, વચનથી દેશના આપે છે, કાયાથી વિહાર વગેરે પ્રવૃત્તિઓ કરે છે. તો આ ત્રણેય પ્રવૃત્તિ ચાલુ છે મન વચન કાયાની. તો ત્યાં સુધી એમને પણ કર્મ આવે. જ્યારે આ યોગનો જ નિરોધ કરી દે ત્યાર પછી એમના કર્મનો નિકાલ થાય. ત્યાં સુધી નિકાલ ન થાય. જો એમના માટે પણ આવું હોય તો આપણે તો કેવો પુરુષાર્થ કરવો પડે? આપણે તો બધા કારણો આપણામાં છે. આપણે ભલે વ્યવહારથી દેશવૃત્તિ દર કહીએ, પણ મિથ્યાત્વ હજુ ગયું નથી. કારણ કે બીજી રીતે જોવા જઈએ તો મોટા ભાગના લોકો એમ સમજે, નહીં મને તો ભગવાનના વચન ઉપર પૂરી શ્રદ્ધા છે. વાત સાચી છે કે શ્રદ્ધા છે, પણ બીજા લક્ષણો છે કે નહીં એ પણ તપાસવા જોઈએ. અને મોટા ભાગે આપણે બધાની સિચ્યુએશન એવી છે, આપણે બધા ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું માનતા નથી. ભગવાનનું માનીએ તો કામ થાય, ભગવાનને માનવાથી કાંઈ થવાનું નથી. ભગવાનને માનવું એ તો એક શ્રદ્ધા છે, પણ શ્રદ્ધા થયા પછી ભગવાનનું માનવાનું છે. ભગવાને કહ્યું ભાઈ પોરસી કરો, 60 પોરસી કરો, તો તે સમયે આપણી શક્તિ હોતી નથી. અને ડૉક્ટર કે ભાઈ આ ઇન્ટરફાસ્ટિંગ ઉપવાસ કરવા પડશે, 11 વાગ્યા પહેલાં મોઢામાં કંઈ નહીં નાખવાનું, તો તૈયાર. તો ત્યાં કને ના નથી પાડતો. ડૉક્ટરનું કયું માને પણ ભગવાનનું કયું ના માને, તો પછી એને સમ્યક દર્શન કેવી રીતે કહેવાય? સમ્યક દર્શન ભગવાનનું માનવું જોઈએ. હા, અમુક વખતે આચરણ બધું ના થઈ શકે, બની શકે, પણ ભગવાને કહ્યું છે એ બધું બરાબર જ છે ને શક્તિ પ્રમાણે તો આચરતો જ હોય. સમ્યક દર્શન જે આત્મામાં હોય એ શક્તિને ગોપવે નહીં. એના પણ સંજોગો એવા કે ન કરી શકે. શ્રેણીક મહારાજા એની શક્તિ નહોતી, નવકારસિંહ જેવું પચખાણ નહોતો કરી શકતો, જે શુદ્ધ નવકારસિંહની વાત છે. તો એ પણ એનાથી નહોતી થતી, પણ શ્રદ્ધા પૂરેપૂરી હતી. આમ જ કરવું જોઈએ, હું નબળો છું, મારાથી થતું નથી, દરેક જગ્યાએ એ વાત હતી. એટલે આ રીતે જો થાય તો કામ થાય. એટલે ખાતરી ભગવાનને માનવાથી સમ્યક દર્શન આવી જવાનું નથી. ભગવાનને માન્યા પછી એ તો અન્ય દર્શનીઓને પણ સમ્યક દર્શન તો હોય, પોતપોતાના ઈષ્ટદેવ એને માનતા હોય, પણ એ જીવ એવો મૃદુ પરિણામવાળો હોય કે જ્યારે સમજી જાય સાચી વાત એટલે આને માધ્યસ્થ ભાવથી છોડીને તરત અસ્વીકારી લે. કારણ કે સમ્યક દર્શન થાય એટલે સ્વાભાવિક રીતે ક્યાંય દ્વેષ ભાવ ન હોય. એટલે પોતે જે દર્શનને ફોલો કરે છે એ દર્શનને સહજતાથી માધ્યસ્થ ભાવ રાખીને એક બાજુ હટી જાય અને જે સાચું છે એને સ્વીકારી લે. આજકાલ મોટા ભાગે ખબર હોય કે આ જ સાચું છે અને તો પણ એનું એ રીતે સ્વીકારવા તૈયાર ન થાય, તો સમ્યક દર્શન કેવી રીતે આવે? એટલે સમ્યક દર્શન એ પણ દુર્લભ છે. આપણને દેખીતી રીતે લાગે કે ભાઈ આપણે તો ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા છે. વાત સાચી, શ્રદ્ધા છે, પણ એની આગળના પણ બધા હોવા જોઈએ. અનુકંપા, આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેદ, સમભાવ, આ બધું ન હોય તો સમ્યક દર્શન ન હોય. જો ન હોય તો મિથ્યાત્વથી એ કર્મ બંધ થાય, અવિરતિથી પણ થાય. કારણ કે આપણી વિરતિ ઓછી છે, અવિરતિ વધારે છે. જેણે ચારિત્ર ગ્રહણ કર્યું છે એની જુદી વાત છે, એને અવિરતિ બિલકુલ નથી, એટલે એને અવિરતિના કારણે કર્મનો આશરો નથી. પણ આપણી તો અવિરતિ બહુ મોટી છે, કારણ કે વ્રતો કદાચ સ્વીકાર્યા હોય તો એમાં બાકોરા મોટા રાખ્યા છે.
છૂટછાટ એટલી બધી રાખી છે એની અંદર કે એના કારણે કર્મ આપણને આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, અને મનને તો ક્યાંય સંતોષ જ નથી, એટલે પણ કર્મ આવે. એટલે કહેવાનો આશય એ છે કે આ બધા જે કર્મબંધના કારણો છે એનો અભ્યાસ કરવાનો અને એક એક કારણને છોડતા જવાનું. પહેલાં મિથ્યાત્મને છોડો, પછી અવિરતિને છોડો, એટલે કે ચારિત્ર સ્વીકારો. પણ ધારો કે ચારિત્ર નથી જ લઈ શકાય એવું, તો દેશવિરતી ધર્મને જે તો આપણે અત્યારે સ્વીકારી શકીએ તેમ છીએ, અને બારે બાર વ્રતો પાડવા બહુ જ સહેલા છે, જરાય અઘરા નથી. તમે ખાલી એક કહીએ કે ધારો કે પહેલું વ્રત, તો કાંઈ કરવાનું નથી. નિષ્કારણ નિરપરાધી જીવને મારવાની બુદ્ધિથી હાલતા ચાલતા જીવને મારીશ નહીં. એ તો અમે નથી મારતા, પણ વ્રત નથી સ્વીકાર્યું તો પછી એમાં લાભ ન થાય. એટલે વ્રત સ્વીકારવાનું છે, અને વ્રત સ્વીકારીને તમે ભલે અમુક છૂટછાટ રાખો, પણ જે સ્વીકાર્યું એ તો કર્મનો આશ્રવ બંધ થઈ જશે. નથી સ્વીકાર્યું તો આ કર્મનો આશ્રવ ચાલુ ને ચાલુ જ રહેશે. તો પછી એમાંથી મુક્તિ આત્માને ક્યારે મળશે? એટલે આશ્રવ સંવર નામ અનુક્રમે હે ઉપાદેય શુણાય. એટલે આશ્રવ એ હે છે, છોડવા યોગ્ય છે, અને સંવર એ ઉપાદેય છે. ભગવાનની આ એક જ વાક્યમાં આજ્ઞા, આશ્રવ સર્વથા હે ઉપાદેયશ્ચ સંવરઃ. વિતરાગ સ્તોત્ર નામનું આપણું સ્તોત્ર, એમાં કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ આકાલમીય એટલે ત્રણેય કાળમાં પરમાત્માની એક જ આજ્ઞા છે કે આશ્રવ હંમેશા છોડવા લાયક છે. જે જે કારણથી કર્મ આવે છે એ બધા જ કારણોને છોડવા લાયક છે. જે કર્મથી જે પ્રવૃત્તિ કરવાથી આપણે આવતા કર્મો રોકાય છે તે બધું જ આદરવા યોગ્ય છે. એટલે અહીં આપણે વિચારતા જવાનું છે, ભાઈ મારો મિથ્યાત્વથી થતો કર્મબંધ કેવી રીતે અટકે, અવિરતિથી થતો કર્મબંધ કેવી રીતે અટકે? તો કે વિરતિ સ્વીકારીએ તો. મિથ્યાત્વથી તો અટકે જો સમ્યક દર્શન પામીએ તો. પ્રમાદથી તો અટકે જો અપ્રમત્ત દશામાં રહીએ તો. પણ અપ્રમત્ત દશા બહુ જ અઘરી છે. કદાચ ઓલા પૂર્વ કરોડ વર્ષના આયુષ્યવાળા પણ 8 વર્ષની ઉંમરે દીક્ષા લઈને આમ છઠ્ઠે સાતમે રહ્યા કરે ને, તો એ આખા જીવનમાં અંતર્મૂર્ત જ થાય અપ્રમત્ત દશાનું, એનાથી વધારે ન થાય. એટલે અપ્રમત્ત દશા એ બહુ જ કઠિન છે. આજના કાળમાં પણ હોઈ શકે. 7 ગુણસ્થાનક સુધીની ભૂમિકા આ ક્ષેત્રમાં મહાપુરુષોને હોઈ શકે, પણ એનો કાળ આટલો બહુ નાનો જ હોય, બહુ જ ઓછો હોય. અને એ દશામાં આવે એટલે કર્મના ભૂક્કા બોલી જાય, અંતરાત્મ દશા આવી ગઈ. એ અંતરાત્મ દશાની અંદર કર્મનો તીવ્ર જથ્થો એ ખલાસ થવા લાગે. એટલે એ રીતે અહીં આપણે વિચારવાનું છે કે ભાઈ મારે અવિરતિથી કર્મબંધ નથી કરવો, પ્રમાદથી નથી કરવો, કશાય એનાથી પણ કર્મબંધ થાય છે. જ્યારે પણ મનની અંદર ક્યાંક અણગમો થઈ જાય ત્યાંય વિચારવાનું કે આ પણ કસાય છે, આનાથી પણ કર્મબંધ થાય છે. ક્યાંક મોટાઈનો ભાવ આવી જાય, ક્યાંક કપટ કરવાનું મન થઈ જાય, ક્યાંક ઈચ્છા ઊભી થઈ જાય. ઈચ્છા એટલે લોભ, બસ ઈચ્છાનો સીધો અર્થ લોભ. તમને જો પણ ક્યાંય પણ ગયા ને તમને કોઈ વસ્તુની ઈચ્છા થઈ ગઈ, એ જ મોટામાં મોટું દુઃખ. ઈચ્છા થયા પછી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અજંપો રહ્યા કરે. એટલે એ દુઃખ જીવ સતત દુઃખી રહ્યા કરે. એટલે લોભ હોય તો જ ઈચ્છા હોય, લોભ ન હોય તો ઈચ્છા પણ ન હોય. એટલે આપણને ક્યાંય ઈચ્છા જ ન હોય, બસ જે હશે તે ચાલશે. અને હંમેશા દરેક વ્યક્તિને પોતાના પુણ્ય પ્રમાણે જ મળતું હોય છે. તમે બીજા માટે એમ વિચાર કરો કે હું તો 50 વર્ષથી યુએસમાં આવ્યો છું અને આ 5 વર્ષથી આવ્યો તોય મારા કરતાં આગળ નીકળી ગયો, અને આપણને એની ઈર્ષ્યા થાય તો પુણ્ય આપણું બળવાનું છે, એનું નુકસાન ક્યાંય જવાનું નથી. ભાઈ એનું પુણ્ય વધારે છે, આપણું પુણ્ય ઓછું હતું, તો આપણું ઓછું પુણ્ય હોય તો ઓછું મળે, એનું વધારે પુણ્ય છે તો વધારે મળે. તો વધારે પુણ્યવાળાને જોઈને આપણે બળતરા ન કરાય કે ઈર્ષ્યા ન કરાય, એની પણ એ ગુણ જોઈને રાજી જ થવાનું ક્યાંય પણ. એટલે આ કશાય એ આપણો ભરડો લે છે ચારે બાજુથી. એટલે આ લોભ એ ત્યાંથી બધી શરૂઆત થાય છે, ઈચ્છાથી બધી શરૂઆત થાય છે. એટલે એને જ કાપવાની છે, ઈચ્છા વગરના બનવાનું છે. કારણ કે આપણે તો ભગવાનની વ્યાખ્યા જ એ કરીએ છીએ કે જે ઈચ્છા વગરના છે બધા મારા ભગવાન.
કારણ કે ઈચ્છા વગરના વિતરાગ જ હોય, એના સિવાય બીજા કોઈ ઈચ્છા વગરના હોય જ નહીં. તો એ જ આપણા ભગવાન છે. તો આપણે પણ આ જ બનવાનું છે. ઈચ્છા શાના માટે? હવે જરૂરી શું? એક દ્રષ્ટિએ જોવા જઈએ તો માણસની જરૂરિયાત રોટી, કપડાં ઓર મકાન, એના સિવાય બીજી કોઈ જરૂરિયાત નથી. એના કરતાં ઘણું વધારે મળ્યું છે. હવે શાની ઈચ્છા? એટલે જે પણ આપણે આ બધી ઈચ્છાઓ કરીને પણ કર્મ બાંધીએ છીએ, ત્યાંથી છૂટવા, એટલે કસાયથી, યોગથી, મનથી છેવટે ખોટા ને ખરાબ વિચારો કરવાનું તો બંધ કરી દઈએ. વચનથી સાવધ્ય ભાષા બોલવાનું બંધ કરી દઈએ. કે આપણે બોલીએ અને સામેની વ્યક્તિ પાપમાં પડે કે પાપ પ્રવૃત્તિ એને કરવાનું મન થાય એવું બોલવાનું છોડી દઈએ. કાયાથી સર્વથાય નહીં થાય, પણ અજયણાને છોડી દઈએ, શક્ય તેટલી જયણા. કારણ કે આ દેશમાં તમારે સ્વાધ્યાય માટે આવવું હશે તો એ ગાડીમાં જ આવવું પડવાનું છે. ત્યાં જયણા એ રીતે નથી સચવાવાની, પણ ત્યાં કને ઓછું નુકસાન ને લાભ વધારે એ દ્રષ્ટિથી કરવાનું છે. હંમેશા આપણે બધા વાણિયા છીએ, એ હંમેશા શું કરે કે લાભ વધારે થતો હોય પછી નુકસાન ભલે ઓછું થાય. આપણે ભગવાનની પણ પુષ્પ પૂજા, ધૂપ પૂજા, દીપક પૂજા કરીએ જ છીએ ને, તો ત્યાં હિંસા તો છે પણ નુકસાન ઓછું છે, લાભ વધારે છે. તમે જે ભાવોથી પરમાત્મા પૂજા દ્વારા જે ચિત્તની પ્રસન્નતા થાય છે એ લાભ ઘણો વધારે છે. અને આમ પણ અહીં કને કોઈ જગ્યાએ જોબ કરવાની હોય ને $1,00,000 પગાર આપતા હોય તો આપણા ઘરથી 25 માઇલ જવાનું હોય તો આપણે ગાડી ડ્રાઈવ કરીને જઈએ છીએ ને, તે એમ નથી વિચાર કરતા કે ભાઈ આટલું રોજ ગેસ બાળવાનું, ના આ તો ન પોસાય, મારે ત્યાં નથી જવું, એવું ના વિચારે. કારણ કે $1,00,000 મળવાના છે, એની સામે ખર્ચો કેટલો થવાનો છે? બહુ ઓછો થવાનો છે. એટલે હંમેશા નફા નુકસાનનો આપણે હિસાબ તે હંમેશા કરતા હોઈએ છીએ. એટલે જ્યાં પણ નફો વધારે થતો હોય, જ્યાં પણ આરાધના દ્વારા તમે સાથે મળીને, ઓલા યુટ્યુબ પર જુઓ ને એ સાથે મળીને તમે સાંભળો, બંનેમાં આસમાન જમીનનો ફરક છે. ભલે સાંભળતા એક જ વસ્તુ હોય, પણ એક જ વસ્તુ સાંભળવામાં અહીં જે ભાવ આવે એ ભાવ ત્યાં કને ના આવે. એટલે હંમેશા આ નિયમ છે. એટલા માટે પેલું સાધન ભલે હોય તમારા પુનરાવર્તન માટે ઉપયોગી છે, એ સાધનને રાજમાર્ગ ન બનાવાય. આજકાલ આપણે આને રાજમાર્ગ બનાવી દીધો. એટલે એ રીતે નહીં, ભલે ડ્રાઈવ કરીને આવવું પડે, એ થોડીક વિરાધના પણ થાય, પણ સામે લાભ એ ઘણો વધારે છે. એટલે હંમેશા આ રીતે વિચાર કે આશ્રવ સંવર નામ અનુક્રમે એ ઉપાદેય સુણાય. આશ્રવ અને સંવર એ અનુક્રમે, આશ્રવ છોડવા લાયક છે, સંવર આદરવા લાયક છે, એ રીતે વિચાર કરવાનો. ત્યાર પછીને યુંજન કરણે હો અંતર તુજ પડ્યો, ગુણ કરણે કરી ભંગ, ગ્રંથયુક્તે કરી પંડિત જન ગ્રયો, અંતરભંગ સુઅંગ, પદ્મ પ્રભજીન તુજ મુજ અંતરું. યુંજન કરણે અંતર તુજ પડ્યો. એટલે આપણાને ભગવાન વચ્ચેનું અંતર કેમ પડ્યું? તો કે યુંજન કરણથી. તો યુંજન કરણ એટલે શું? તો કે જોડવું. શાનાથી જોડવું? કર્મથી જોડાવું. જે પણ આપણે આ મન વચન કાયાની પ્રવૃત્તિ દ્વારા, એટલે આગળ જે બધા કારણો કર્મબંધના કયા, એ બધા કારણો દ્વારા આપણા આત્મા ઉપર જે કર્મ ચોંટે એને યુંજન કરણ કહેવાય. બસ આ જે યુંજન કરણ થયું એનાથી મારા ને તારા વચ્ચે અંતર પડ્યું. તે શું કર્યું? ભાઈ તારી પાસે જે પણ કર્મો હતા એ બધાનો નિકાલ કરી દીધો, અને હું એ નિકાલ ન કરી શક્યો. મને ક્યાંક પુણ્ય કર્મ બાંધવામાં આનંદ હતો. આજકાલ ઘણા લોકોનું લક્ષ્ય ખાલી પુણ્ય બાંધવાનું જ હોય. આ લક્ષ્ય આપણું નથી. આપણું તો લક્ષ્ય મોક્ષનું હોય, અને એમાં પુણ્ય આવી જાય એ નિર્મળ પુણ્ય છે. પણ તમે પુણ્ય માટે જ મહેનત કરો તો તમને 2-4 ભવ સારા મળશે, પછી શું? એટલે આપણે 2-4 ભવ માટે કામ નથી કરવાનું. આપણા આત્માને પરમેનન્ટ લાભ થાય એના માટે કાર્ય કરવાનું છે. એટલે સામે પુણ્ય ના દેખાવું જોઈએ, સામે નિર્જરા દેખાવી જોઈએ. કારણ કે પુણ્ય પણ કર્મ છે, પુણ્ય પણ સોનાની બેડી છે, એ પણ આપણા આત્માને જકડીને રાખે છે. પણ તમે એવું પુણ્ય ઉપાર્જન કરો કે આપણા માટે બેડી રૂપ ન બને, બંધન રૂપ ન બને. પુણ્યાનુબંધી પુણ્ય બેડી રૂપ નથી બનતું, કારણ કે એ તો તમને સામગ્રીની સાથે
તમને પુરુષાર્થ કરવાનો ભાવ પણ આપે છે. એટલે તમે જેમ જેમ પુરુષાર્થ કરતા જાઓ તેમ તેમ કર્મો તો તૂટતા જાય, પણ સામે જે પુણ્ય આવે એ પણ નિર્મળ હોય. એ નિર્મળ પુણ્ય જેમ જેમ આગળ વધતા જાઓ, જેમ પેટની અંદર મળ જામી ગયો હોય તો એ મળને દૂર કરવા માટે એરંડિયું લઈએ તો મળની સાથે એરંડિયું નીકળી જ જાય. એરંડિયાને કાઢવા માટે નવો પ્રયત્ન ના કરવો પડે. એમ પાપાનું બંધી પુણ્ય હોય તો એને કાઢવાય મહેનત કરવી પડે. આ પુણ્યનું બંધી પુણ્ય તો એમને એમ ચાલ્યું જવાનું છે. મળની જેમ એરંડિયું સાથે નીકળી ગયું એમ આપણા આત્મા ઉપરથી ચાલ્યું જશે. એ ભૂમિઓ છે, મોક્ષનો માર્ગ આખો ક્લિયર બતાવી અને છેક ત્યાં સુધી પહોંચાડીને રવાના થશે. એમને એમ રવાના નહીં થાય. એટલે આપણાને ભગવાન વચ્ચેનું અંતર પડ્યું એનું કારણ છે યુંજનકરણ અને ગુણકરણે કરી ભંગ. તો કે ભાંગ એમાં ભંગ કેમ પડે, એ બંને દૂર કેવી રીતે થાય, આંતરું દૂર કેવી રીતે થાય? તો કે ગુણકરણે. તમે ગુણકરણ કરો, ગુણને ઉપાર્જન કરો. ગુણને ઉપાર્જન કર્યા પછી એ ગુણને ટકાવો, ટકાવ્યા પછી એને વધારો. કારણ કે આ ત્રણેય બાબતમાં તકલીફ છે. ગુણને ઉપાર્જન કરવામાં પણ સખત પુરુષાર્થ, ઉપાર્જન કર્યા પછી ટકાવવામાં એનાથી વધારે પુરુષાર્થ, અને ટકાવ્યા પછી વધારવામાં એનાથી પણ વધારે પુરુષાર્થ. એનું કારણ શું? તો કે એનું કારણ ક્ષયોક્ષમ ભાવ છે. આજના દિવસે ક્ષાયિક ભાવનો ગુણ આપણી પાસે નથી. ક્ષાયિક ભાવનો ગુણ હોય તો કોઈ ચિંતા જ નહીં, તમે નિશ્ચિંત રીતે રહો છો. કારણ કે એ ગુણ ક્યાંય જવાનો નથી. એ તમારો પોતાનો થઈ ગયો, કાયમી થઈ ગયો, ક્યાંય જશે નહીં. પણ આપણી પાસે ગુણ જ ક્ષયોક્ષમ ભાવનો. ગમે ત્યારે નિમિત્ત મળે અને ચાલ્યો જાય. ગમે તેટલો ચારિત્ર પર્યાય થયો હોય, સારામાં સારી દીક્ષા પાડતા હોય અને 50 વર્ષના ચારિત્ર પર્યાય પછી પણ કોઈક એવું નિમિત્ત આવે કે ફટ દઈને નીચે પાડી દે. આવું પણ થાય. કારણ કે ક્ષયોક્ષમ ભાવનો ગુણ છે. તમે ભલે ગમે તેટલું સારું ચારિત્ર પાડ્યું હોય, પણ એ ચારિત્ર પાડવા છતાંય તમારું જે નિકાચિત કર્મ છે, તમારો છેડો છોડવાનું નથી. એ તો આવીને ઊભું જ રહી જવાનું છે. એના સમય આવશે જ. એ વખતે આપણું બધું બગડી જાય, આ બધું થાય. એટલે ગુણકરણ આ મહત્વનું છે. એટલે ગુણ ઉપાર્જન કરવા, ઉપાર્જન કર્યા પછી એને ટકાવવા અને ટકાવ્યા પછી વધારવા. આ ત્રણ બાબતમાં સખત પુરુષાર્થની જરૂર પડે. દોષને લાવવામાં તકલીફ નહીં, ટકાવવામાં તકલીફ નહીં ને વધારવામાં તકલીફ નહીં. એની મેળે વધતો જ જાય. ઉકરડો એની મેળે વધતો જાય. બગીચાને વધારવા માટે માવજત કરવી પડે, ઉકરડા માટે કોઈ મહેનત ન કરવી પડે. એટલે આપણે ગુણનો બગીચો બસ એને ખીલવવાનો છે. જો આ ગુણ આવ્યા તો જ ભગવાન અને આપણા વચ્ચેનું અંતર દૂર થશે. એના વિના અંતર દૂર નહીં થાય. એટલે સૌથી પહેલો ગુણ કયો લાવવાનો? તો કે કોઈના દોષ જોવાના નહીં. શરૂઆત ત્યાંથી કરવી પડે. શરૂઆત ત્યાંથી તો થાય કે તમે એવા પ્રકારનો નિયમ રાખો કે જે વ્યક્તિ હાજર ન હોય એના માટે કોઈ દિવસે વાત નહીં કરવી. બસ ખાલી આટલું કરો ને તો આ પાપમાંથી બચી જવાય. આ નિંદાનું પાપ એ જ મોટું પાપ છે. રસપૂર્વક પાપ થાય છે અને એ ત્રીજી વ્યક્તિની જ થતી હોય છે. જે મળે એની સામે કાંઈ એના માટે ખરાબ નથી બોલતા, ત્યાં તો વધારે સારું બોલીએ છીએ. પાછું ત્રીજી વ્યક્તિને મળીએ ત્યારે એના માટે જ ખરાબ બોલીએ છીએ. તો એ બરાબર, એ તો માયા કહેવાય. તમે પહેલાંની સામે કંઈ નથી કહેતા ને પછી બીજાની સામે જઈને એના જ દોષો તમે બોલવા લાગો છો. તો આ માયા તો કેળો જ નહીં છોડે. કારણ કે માયા એક એવા પ્રકારનો કસાય છે, ઉદ્ધયની જેમ આત્માને કોરી ખાય છે. ખબર જ નહીં પડે. આત્મા એ રીતે આ સંસારની અંદર ભટક્યા જ કરશે. એટલે બહુ તકલીફ છે. એટલે કહેવાનો આશય છે ગુણકરણે કરી ભંગ. આ ગુણકરણ એના દ્વારા આ દૂર થશે. ગ્રંથ યુક્તે કરી પંડિત જનક રહ્યો. એટલે આપણા ગ્રંથોની અંદર જે પંડિત પુરુષો, પંડિત પુરુષ કોને કહેવાય? તો કે યહ આચરેત સ પંડિત. જે આ જ્ઞાની હોય એને પંડિત ન કહેવાય, પણ જેના આચરણમાં હોય એ પંડિત કહેવાય. મોટા ભાગના લોકો જ્ઞાનીને પંડિત સમજતા હોય છે. એનાથી કાંઈ ફરક નથી. ઓલો ગધેડો એ ચંદનનો ભાર ઉપાડે, પણ એનાથી એને શું લાભ થવાનો? એમ આ ચંદનના ભાર જેવું છે. કોઈ જ્ઞાની હોય, અહીં કને બધું દિમાગમાં જ્ઞાન હોય, એ જ્ઞાન જો આચારમાં ના આવે તો આ ચંદનનો ભાર જ છે એક ટાઈપનો.
એક ટાઈપની આ લાઇબ્રેરી જ છે. લાઇબ્રેરીમાં જ્ઞાન હોય ક્યાંય જ્ઞાન હોય, ફરક શું પડે છે? જીવનમાં ઉતરે તો લાભ, ન ઉતરે તો શું લાભ? એટલે પંડિત એની વ્યાખ્યા એ કરી, યહ આચરેત સ પંડિત, જાણ્યા પછી પોતાના જીવનમાં શક્ય તેટલું આચરણ કરે તે પંડિત છે. એટલે ગ્રંથ યુક્તે કરી પંડિત જનક રહ્યો અંતરભંગ સુગમ. એટલે આવી રીતે આપણા અંગોની અંદર જે આપણી દ્વાદશાંગી વગેરે કહેવાય એની અંદર પણ આવી રીતે પંડિતજનની વ્યાખ્યા પણ આવી કરી છે. અને સાથે સાથે આ ગુણકરણ એ કરવાની વાત કરી છે. અને છેલ્લી ગાથા, તુજ મુજ અંતર અંતર ભાંજસે વાદશે મંગલ તુર જીવ સરોવર અતિશય વાદશે આનંદ ઘન રસપૂર પદ્મ પ્રભજીન તુજ મુજ અંતરુ. તુજ મુજ અંતર અંતર ભાંજશે, તારું ને મારું અંતર જે દિવસે ભાંગી જશે એટલે બંને એક સરખા થઈ જઈશું ત્યારે શું થશે? તો કે વાદશે મંગલ તુર, મંગલ વાજિંત્રોનો નાદ થશે. એટલે અંદરથી આનંદ જે કહેવાય એ આનંદ વાજિંત્ર રૂપે લેવાનું, કે એ જે આનંદનો જે નાદ થશે અંદરથી એ વાજિંત્રોના નાદ કરતાં પણ વધારે મધુર હશે. એટલે આપણા બંનેનું, એટલે ભગવાન અને આપણા વચ્ચેનું અંતર જ્યારે ભાંગી જશે, દૂર થઈ જશે, ત્યારે આવા મંગલ વાજિંત્રો વાગશે અને જીવ સરોવર અતિશય વાદશે. અને જીવરૂપી સરોવર એ પણ એકદમ આમ હિલોળા લેશે અને આનંદ ઘન રસપૂર. સરોવરની અંદર હિલોળા લે એટલે ઓલું પાણી ઉછળે. અહીંયા કયું પાણી? તો કે આનંદ ઘન, આનંદનો સમૂહ. એક દ્રષ્ટિએ રચયિતા આનંદ ઘનજી મહારાજ, પણ બીજી દ્રષ્ટિએ આનંદ ઘન, આનંદનો સમૂહ એ હિલોળા લેશે. આનંદનો સમૂહ હિલોળા લે એ માત્ર ને માત્ર સિદ્ધ અવસ્થામાં બની શકે, સંસારી અવસ્થામાં ક્યારેય પણ ન બની શકે. હા, સંસારી અવસ્થામાં બની શકે કોને? તો કે જે વિતરાગ હોય તેને બની શકે. હા, એ વિતરાગને પણ તીવ્ર અસાતા વેદનીય કર્મનો ઉદય આવી શકે, પણ એના આનંદમાં કોઈ ફરક ન પડે. અંદરનો આનંદ, ઓલા ગાણીમાં પીલાતા પીલાતા મોક્ષે ગયા તો તે સમયે અંદરનો આનંદ એનો ભરપૂર હતો, નહીતર મોક્ષે ન પહોંચે. ભગવાન મહાવીર ભગવાન બન્યા પછી પણ તેજોલેશ્યા ફેંકાઈ અને એના કારણે શરીરે વેદના થઈ, પણ આત્માને કોઈ અસર નહીં. એ આત્મામાં તો આનંદનો અનુભવ જ હોય. એટલે આવી રીતે આનંદ ઘન રસપૂર, જ્યારે આપણાને ભગવાન વચ્ચેનું અંતર દૂર થઈ જાય ત્યારે આવો મંગલ વાજિંત્રોનો નાદ અને એના કારણે જીવરૂપી સરોવર એ પણ આનંદ ઘનના રસથી, અને રસનું પણ પૂર આવે. પૂર આવે એટલે એનો આનંદ હિલોળે ચડે, અને એ હિલોળે ચડેલો આનંદ એ આપણને એક દિવસે આવો આનંદનો સમૂહ એટલે કે મોક્ષ એ સિદ્ધિ સ્થાનને પહોંચાડે. આ રીતે આજે પદ્મપ્રભુ સ્વામી ભગવાનના સ્તવનની વાત કરી. આવતીકાલે સુપાર્શ્વનાથ ભગવાનનું સ્તવન. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવી તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય.